ધરમપુર આદિવાસી સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। 6 ડિસેમ્બર 2024ના રોજ ધરમપુરમાં વિશ્વ રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। આદિવાસી સમાજ અને ધરમપુરના સામાજિક આગેવાનોએ બાબા સાહેબના સમર્થન કાર્ય અને બંધારણ ઘડતરમાં તેમના યોગદાનને યાદ કર્યું। ડોક્ટર આંબેડકર, જે બંધારણના ઘડવૈયા અને ભારતના પ્રથમ કાયદામંત્રી તરીકે ઓળખાય છે, તેમને બૌદ્ધ ધર્મ પુનર્જાગરણમાં તેમના નેતૃત્વ માટે યાદ કરવામાં આવ્યા। ભારત રત્નથી નવાજાયેલા આ મહાન મનુષ્યના વિચારોને અત્યંત શ્રદ્ધાભાવે સ્મરણ કરવામાં આવ્યા। આજે 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબના પરિનિર્વાણ દિવસ નિમિત્તે આપણે શ્રદ્ધાંજલિ બાબા સાહેબને અર્પણ કરીએ છીએ। સાથે સાથે આપણા દેશની જનતાને એક સંદેશો આપીએ છીએ કે બાબા સાહેબે અથાગ પરિશ્રમ કરી આપણા માટે જે ત્યાગ અને બલિદાન આપ્યું છે એ ભારતના બંધારણ થકી આપણને અહીંયા બાબા સાહેબ અમર છે। જ્યાં સુધી બાબા સાહેબ નું બંધારણ અમર રહેશે ત્યાં સુધી બાબા સાહેબ એમાં જીવિત છે એવો અમે ભારતીય જે કંઈ આપણા નાગરિકો છે એમને અમે સંદેશો આપીએ છીએ કે બાબા સાહેબ આપણા ભારતના બંધારણમાં જીવિત છે। બાબા સાહેબ અમર રહો, અમર રહો, બાબા સાહેબ અમર રહો, અમર રહો।